રાજકોટ ઉનાળામાં તાપમાન વધતા ઝાડા ઉલટી અને શરદી ઉધરસના કેટલા કેસીસ આવ્યા તે વિશે શું કહ્યું ડોક્ટર જયેશ વકાણીએ, જુઓ વિડીયો। ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્રો છે ત્યાં જે આપણે IHIVના જે આંકડા નોંધાય છે તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે ડેન્ગ્યુનો માત્ર એક જ કેસ નોંધાયેલો છે, જ્યારે મેલેરિયા કે ચિકનગુનિયાના કોઈ કેસ નોંધાયેલા નથી। આ ઉપરાંત જોવા જઈએ તો સામાન્ય શરદી ઉધરસના કેસ છે તો 879 જેટલા નોંધાયેલા છે। તાવના 328 જેવા કેસીસ નોંધાયેલા છે। આ ઉપરાંત 228 જેટલા કેસીસ છે ઝાડા ઉલટીના નોંધાયેલા છે। જી, આ સપ્તાહે ટાઇફોઇડના કોઈ પણ કેસ છે આરોગ્ય કેન્દ્ર ખાતે હાલ રજીસ્ટર્ડ થયેલા નથી। જી, સામાન્ય રીતે જોવા જઈએ તો શરદી ઉધરસના જે સિઝનલ કેસો છે એની સંખ્યા છે એ આ મુજબ 800-900 જે વીકમાં જે છે એ રહેતી હોય છે, અને એ પ્રમાણે હાલ જે છે કોઈ પણ રોગચાળા જેવી સ્થિતિ છે એ માલુમ પડતી નથી। સામાન્ય શરદી ઉધરસના કેસીસ બાળકો ઉપરાંત છે સામાન્ય લોકોમાં છે જોવા મળતા હોય છે। જી, આરોગ્ય વિભાગ દ્વારા હાલ જે છે એ રોગચાળાની પરિસ્થિતિને ડામવા માટે હાલ તો જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે આપણું ફોકસ છે એ પાણીજન્ય રોગચાળા ઉપર વધારે રહેતો છે। ખાસ કરીને ઉનાળાના દિવસોમાં ઠંડા પીણા, ગોલા ઉપરાંત અન્ય ઠંડી પેદાશો છે, આઈસ્ક્રીમ છે, ગોલા વગેરેનું ઉત્પાદન પણ વધતું હોય અને લોકોમાં એની વપરાશ પણ વધતો હોય, જેના કારણે ઘણી વખત ઝાડા ઉલટીના કેસો છે એ જોવા મળતા હોય છે। તો અનુસંધાને ખાસ છે આપણે આપણા જે RMCના છે વોટર વર્ક્સ વિભાગ દ્વારા છે સુપર ક્લોરિનેશનની કામગીરી છે કરવામાં આવેલી છે, એટલે ક્લોરિનની માત્રા પાણીમાં છે વધુ એડ કરી શકાય જેથી પાણીજન્ય રોગચાળો છે ટાળી શકાય। જેમ કે કોલેરા, ટાઇફોઇડ અને અન્ય પાણીના જે ઇન્ફેક્શન કે પેટના આંતરડાને લગતા ઇન્ફેક્શન છે એ ઘણો બધા છે એ કંટ્રોલમાં આવી શકે છે। આ ઉપરાંત ઝાડા ઉલટીના કેસોમાં પણ નિયંત્રણ આવી શકાય। દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલ જે છે એ સિઝનલ ફ્લૂ ઉપરાંત તમામ ફ્લૂ માટે જે સર્વેલન્સની કામગીરી અને OPD બેઝ પેસિવ સર્વેલન્સ છે એ થઈ રહ્યો છે। આ ઉપરાંત ફિલ્ડમાં મેલેરિયા જેવા વેક્ટરબોર્ન ડિઝીઝ એટલે મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ માટે પણ વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલ રિલેટેડ કામગીરી કરવામાં આવેલી છે। ખાસ કરીને પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી છે। હાઉસ ટુ હાઉસની કામગીરી પણ હાલ જે છે એ ચાલુ કરવામાં આવી છે। પ્રી મોન્સૂનને લઈને ખાસ કરીને આગામી દિવસોમાં કે જ્યાં ગત વર્ષે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસીસ નોંધાયેલા તેવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરીને એનું મેપિંગ કરવામાં આવ્યું છે, અને મેપિંગ મુજબ છે અત્યારથી જ પ્રી મોન્સૂન કામગીરી છે એ આરંભી દેવાય છે, જેથી મચ્છર છે ઈંડા અને એનામાંથી પૂરા ના બને એનું ખાસ ધ્યાન રાખી શકાય, અને મચ્છરજન્ય રોગચાળો છે એ આગામી વર્ષ જે ચોમાસાની જે ઋતુ દરમિયાન છે ઘટાડી શકાય એના માટે આરોગ્ય વિભાગ દ્વારા પગલાં લેવામાં આવી રહી છે। આ ઉપરાંત હાલ જે છે વિસ્તારમાં આઈસ એક્ટિવિટી પણ કરવામાં આવી છે। સપ્તાહમાં એક વખત ડ્રાય ડે ઉજવે એવો પણ લોકોને અપીલ કરવામાં આવી છે, જેથી આપણે મચ્છરજન્ય રોગચાળો ટામી શકીએ। આ ઉપરાંત જેટલા પણ પોઝિટિવ કેસ આવે એ પોઝિટિવ કેસના આજુબાજુના 50 મીટર જેટલા વિસ્તારમાં છે એ ફોગિંગની કામગીરી પણ કરવામાં આવે છે। આ ઉપરાંત મચ્છરની જે ડેન્સિટીની જે કમ્પ્લેન મળતી હોય છે તો ખાસ કરીને ક્યુલેક્સ ન્યુસન્સ મોસ્કીટો નદી કાંઠાના વિસ્તારમાં પણ ફોગિંગની કામગીરી છે હાલ કરવામાં આવે છે। જી, તાપમાનનો પારો છે એ આપણે રાજકોટ મહાનગરપાલિકામાં ગત દિવસમાં જોઈએ તો 45 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન રહ્યું, તો હાલ જે છે આ સપ્તાહે તાપમાન છે 41 ડિગ્રીની આજુબાજુ રહેવાની શક્યતા છે વર્તાઈ રહી છે। હાલ જે હીટ સ્ટ્રોક રિલેટેડ કોઈ પણ હીટ સ્ટ્રોકના કેસીસ નથી આવ્યા હતા, પરંતુ આરોગ્ય કેન્દ્રમાં હીટ રિલેટેડ ઇલનેસ એટલે કે સામાન્ય માથાનો દુખાવો, ઉલટી, ઉબકા, ચક્કર આવવા ઉપરાંત સ્નાયુમાં કંપવા, દુખાવો વગેરેના કેસીસ છે ઘણા મહદઅંશે નોંધાતા હોય છે, પરંતુ એ ટ્રીટેબલ હોય છે। કોઈ ખાસ જે સિરિયસ લૂ લાગવાના કેસીસ જેવા કોઈ નોંધાયેલા નથી। સ્ટાફ જોઈએ છે। મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક। ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ। સંપર્ક 972550612426। તમામ સ્ટાફ ભુજ, કચ્છ ઓફિસ માટે જોઈએ છે।